જવાનું છે શિવાંગને લઈને દાંતના ડૉક્ટર પાસે. દાંત દુખે છે. હા બેટા. દિવ્યેશભાઈનો ખૂબ ખૂબ આભાર કે ભાઈ હમણાં ખોવા બનાવવા માટે કોઈ મળતું નહોતું. દિવ્યેશભાઈ ફાઇનલી હા ભાઈ. કેમ છે? મોજે મોજ. બસ જો અમારું નાનું એવું ફેમિલી છે આ. હમણાં તમે ખાલી જોઈ લેજો, ખાલી જોઈ લેજો. વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર ન્યુ બ્લોગ. બધાને જય સોમનાથ, જય માતાજી. ગુડ મોર્નિંગ મેડમ. કેટલા વાગ્યા જરા કયો અમને? 9:30 થઈ ગયા છે. આજે હું 7 વાગે ચાલવા ગયેલો, આવીને ખાઈને તરત સૂઈ ગયેલો. ઠીક છે, કારણ કે રાત્રે મને 1 વાગે ઊંઘ આવેલી, ખબર નહીં ઊંઘ જ નહોતી આવતી. હું ફોન નહોતો થતો, મને ઊંઘ નહોતી આવતી. હમણાં નવરાત્રીની બહુ ટેવ પડેલી છે ને, એટલે બહુ જ કેવરાવે છે. પણ તો બી હું આજે એટલો આમ કડક થઈને ઉઠવા ગયો. નીચે મને મયુરભાઈ મળે કે તમારી આંખ જોઈને એવું લાગે છે કે તમે આજ ફરાઈને ઉઠીને આવ્યા ને એવું લાગે છે. હકીકતમાં જેવું છે. જો ઘોડિયું બંધ કર્યું ને તો ભાઈ ઉઠી ગયો. અમારે એને ઉઠાડવો હતો, બિકોઝ અમે ક્યાં જઈએ છીએ? આપણે મોટા વરાછ. યસ, મોટા વરાછ છે ને થોડું કામ છે. મારે એક ટી શર્ટ જોવાના છે. ત્યાં બી મસ્ત એક દુકાન છે. ક્યાં જઈશ એ નહીં કહીશ, પણ જઈશ. ભાઈ ઉઠવાની ફૂલ તૈયારીમાં છે, તો એની વેઇટ કરું છું. હમણાં જ ઉઠે છે. ઉઠતા આવે તો ભાઈને ઉપાડી લીધો છે અને ઊંઘમાંથી સારી કાંટો મારી આવી અને હું પછી જઈશ ઓફિસ. ગાઈસ છે ગુવારની સબ્જી, બટેકાની સબ્જી, ગુવાર બટેકાની મિક્સ સબ્જી. જમી લીધું છે. 2 વાગી ગયા, બપોર પડી જાય ખબર નહીં પડતી. સોરી, આજે છે શરદ પૂનમ, તો બધાને શરદ પૂનમના જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો આજે શરદ પૂનમનો અહીંયા રાસ છે અને મારે રામાયણ ફાર્મ આપણી જવાનું છે. ટ્રાય કરું ત્યાં જવાની. ચાલો હવે જે કામ ઘરે આવી ગયા છે, થોડો અહીંયા રેસ્ટ કરી લો. અને આજનું ઓફિસનું વર્ક બધું ડન કરી દીધું છે. થોડું ઘણું બાકી છે, કાલ કરી નાખશું. આજે થોડો આરામ લો. વહેલા ઉઠેલા છું તો સૂઈ જાઉં, જેથી કરીને સાંજે ગરબા મસ્ત રમાય. ઓકે ચલો. ઉઠતા વેત મને મળી ગયો જ્યુસ. ચીકુનો જ્યુસ પીએ, પછી પીએ ચા, પછી નીચે કામ કરવા જવાનું છે. એની પહેલાં જવાનું છે શિવાંગને લઈને દાંતના ડૉક્ટર પાસે. દાંત દુખે છે. હા બેટા. વાવ, પી છે તું? વાવ. ચાલે તો મળીએ. પહોંચી ગયા છીએ. ભાઈની ટ્રીટમેન્ટ ચેક કરી લીધું. 2 દાંતની એક દાંતમાં ટ્રીટમેન્ટ કરવાની છે. તો કાલે અપોઇન્ટમેન્ટ છે. કાલે 5:15 વાગે ભાઈને લઈને જવાનો છે. કવર ફિટ કરવાના છે. દાંતમાં સડો છે તો એનો રૂટ કેનાલની પ્રોસેસ આવે ને કરવાની છે. તો 2 દાંતમાં એક છે, એટલે 2 સેટિંગ થશે. પહેલાં 1 દાંતની, પછી બીજા દાંતની. 1 શોટમાં જ પતી જાય, નકર 4 સિટિંગ થાય, પણ 2 શોટમાં પતાવી દઈએ. ચાલો હવે દૂધ પૌવા બનાવવાના છે, તો નીચે પાછું આવવાનું છે. મારે ટીપ લેવા જવાનું છે. ટીપનો ટોપ રેડી છે, ગેસ રેડી છે, ને હવે બનાવવા માટે પણ બધા રેડી છે. હાલો પ્રમુખ ગ્લાસ લઈને આવી ગયા. ગ્લાસ રેડી. ઓકે હાલો લાવો. પ્રમુખને પાણી પાવો. દૂધ પણ રેડી. ધીરજલાલ એન્ડ સન્સ. ચાલો ભાઈ, આપણા દૂધ પૌવાના દાતા છે અમારે ચિરાગભાઈ. હા ભાઈ, દૂધ પૌવાના દાતા છે અમારે. મીઠાશની સ્મેલ આવે છે બાકી
ખાખરામાં પડખે કોબળી ગઈ છે ને એમાં મીઠું મીઠું દૂધ ની સ્મેલ આવે. બંધ થઈ ગયો છે. હવે અહીંયા ઠારવાનું છે દૂધ, પછી બંધ છે. અમારા 14માં અમારા ચિરાગભાઈ છે ને એના તરફથી આજે દૂધ પવા છે. એમના પાડોશી છે, અઠવાડિયે પ્રોગ્રામ કરી રહ્યા છે. બસ અમને ખાલી સુગંધ આવે. પબ્લિક અમને પણ કેવો ગોઠવો પ્રોગ્રામમાં આવે. પ્રોગ્રામ કરે પણ સુગંધ આવે, વસ્તુ ન આવે એમ. તમને હાથ કર્યા પણ તમે વહી ગયા. તઈ હું ઉતાવળમાં તો. બાકી કેમ છે? મોજ બહુ ગો ભાઈ. મોજ મોજ. જોઈએ આગળ અહીંયા દૂધ ઠારવાનું છે, બનાવવાનું. મોજે મોજ રોજે રોજ. દૂધ ઠારી રહ્યું છે. વાહ વાહ હે. એમ જો ઘાટું રગડા જેવું. હજી આમાં પેંડા વળશે નહીં હો. પેંડો નહીં વળે. પીવાના પહેલા તમે ખાધા કરે. એ પ્રમુખ, તમારે પેંડા વાળીને ક્યાં જવું છે? આપણે દૂધ પોવા બનાવવાના છે. હા, દિવ્યેશભાઈ એમ કહેતા હતા પેંડા જેવું બનાવે, એટલે મેં કીધું આમાં પેંડા આવી વળે એમ નથી. આ તો હાથમાં રહે. તમે જોજો ને. અને દિવ્યેશભાઈનો ખૂબ ખૂબ આભાર કે ભાઈ અમે પૌવા બનાવવા માટે કોઈ મળતું નહોતું. દિવ્યેશભાઈ ફાઇનલી આ ભાઈ, એટલે એમનો ખૂબ ખૂબ આભાર છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નહીં અને બીજો આભાર અમારે દાતાશ્રીનો, દાતાશ્રી ચિરાગભાઈ. ચિરાગભાઈ. એકવાર અમે ચિરાગભાઈ સાથે અવશ્ય પૂનમ ભરવાના છીએ. એ અમારો ગોલ છે. બોલે ચેતનભાઈ. એની હારે આપણે પૂનમ ભરવા જવાનું છે બગદાણા. બગદાણા દર પૂનમે આ ભાઈ જાય. રામ રોટીનો સ્વાદ લેવાનો છે. હા. વાહ, કામ તો આજ કરે અમારે. આ દિવ્યેશભાઈ ફર્યા પછી શું કરવાનું? આખું હાવ ઠરી જાય પછી કરો ને પ્રોસેસ બીજી. હવે શું કરવાનું? ફ્લેવર, રોજ ફ્લેવર નાખવાનું, પછી બદામ ઉપરથી, અને પછી આને ટાંકીમાં ભરીને બરફમાં મૂકી દેવાનું. એકદમ ચિલ્ડ. ઓકે ગાઈસ, થઈ ગયો છું રેડી. અત્યારે ટાઈમ થયો છે ઓલમોસ્ટ 9 થવા આવ્યા છે અને મારે જવાનું છે ત્યાં રામાયણ ફાર્મ પર. ત્યાં પૂનમની રાત આયોજન કર્યું છે અને સાઈ ગરબા ક્લાસીસ સ્પોન્સર હોય તો આપને તો ભાઈ ઇન્વાઇટ કરે જ. તો ચિરાગભાઈનું ખાસ ઇન્વિટેશનના કારણે હું જાઉં છું અત્યારે વિઝિટમાં. ફટાફટ ત્યાં જઈશ, મસ્ત મસ્ત શોટ લઈશ ને બધાની સાથે મળીશ ને ગરબા લઈશું જોરદાર. તો ત્યાંથી પછી અહીંયા સોસાયટીમાં પણ દૂધ પવાનો પ્રોગ્રામ છે, તો દૂધ પવાનો પણ આનંદ લેવાનો છે. એટલે બે ભેગું થાય છે કે નહીં જોઈએ. લેટ્સ ગો. માખણ ઉતરો કેટલા દિવસનું છે? 6 દિવસની. 6 દિવસનું માખણ પણ એક નંબર ઉતરું. હું ધીરુભાઈનું. 1.5 લીટર આપણે લઈએ છીએ ને, 1.5 લીટરમાં ખાવાનું હોય, ચા દૂધ હોય, બધું બચ્ચાનું ચા દૂધ હોય, અને 1.5 લીટર પર ડે. એટલે 6 દિવસનું આટલું માખણ થાય એટલે બેસ્ટ દૂધ કહેવાય ભાઈ. બહુ મસ્ત દૂધ છે, ટેસ્ટી એકદમ. અને એનું દહીં તમે ગામડાનું ટેસ્ટ કરી લો ને એવો જ સ્વાદ આવે છે. એને મેં ગાઈસ મારે ટાઈમ વેસ્ટ નથી કરવો, હું ફટાફટ જાઉં. ચલો મેડમ, બાય બાય. કરી દીધું બધું. બાય બાય. જો આઈ ગેટ બાય બાય. ચલો રોઝ ફ્લેવર. ઓહો, એ મસ્ત ઠંડુ થઈ ગયું છે. એમાં રબડી હો, રોઝ ફ્લેવર એક નંબર. હું મોડો નહીં આવું, ટાઈમ આવી જાય પણ 12 વાગે બાટવાનું છે ને, તો આપણે 12 વાગે પૂકી જવાનું છે. વાહ ભાઈ વાહ. थोड़ा सा बढ़ाओ ना, थोड़ा क्लीन करो ना और क्लीन करो. ચાલીએ ગાઈસ, રામાયણ ફાર્મમાં પહોંચી ગયા છીએ. હજી સ્ટાર્ટ થયું નથી, થોડી હમણાં ઝલક હતી. હવે જસ્ટ સ્ટાર્ટ થશે. હવે અહીંયા ચિરાગ સર ને સાઈ ગરબા ક્લાસનું ગ્રુપ આવી ગયું છે મેનેજમેન્ટમાં. કેમ છે? મોજે મોજ. બોલો બોલો. બસ જો અમારું નાનું એવું ફેમિલી છે આ. હમણાં તમે ખાલી જોઈ લેજો, ખાલી જોઈ લેજો. બાકી અને ખૂબ જ સરસ આયોજન છે અહીંયા રામાયણ ફાર્મમાં. અને આપણું સાઈ ગરબાનું ગ્રુપ લઈને આપણે અહીંયા આવ્યા છે. પૂનમની રાતે આજે શરદ પૂનમ ઉજવી લઈએ. પૂનમનો ચાંદ ગઈ દેખાય છે, આમ દેખાડો દેખાડો. ચાંદી દેખાય છે જીક્ષભાઈ. અરે મસ્ત જો. ક્યારે આવશે ધર્મેશ સર ને બધા? બસ હવે ધર્મેશ સર નીકળી જ ગયા છે, એને થોડું કામ હતું. આપણો આ ઝોન છે એમ ને? આ ઝોનમાં સાઈ ગરબા ખેલવાના છે. અત્યારે ખાલી છે, પછી એમ ભરચક થઈ જાય. હા
ભરાતું પછી તો હું જ આ દોરી આમ ખેંચાઈ જવાની. બાઉન્ડ્રીઓ મોટી થતી જાય. તો અમારે ધર્મેશ સર આવી ગયા છે. હમણાં જસ્ટ તમને યાદ કરતો મેં ચિરાગને કીધું ધર્મેશ સર ક્યારે આવે. બસ આવી ગયા જો આજે ધૂમ મચાવી. તમારી વગર અને ઓલા સેમ વગર મજા ન આવે. આવી ગયા ને જો સેમ ભાઈ આમ આટા મારે છે ખુલ્લા હા એ ઠંડા પાણી પીવે જો અહીંયા એ આટા મારે છે. એનું પણ કલેક્શન મસ્ત છે કુર્તાનું. મેં આગળ કીધું મને આપવાનું છે તમારે કલેક્શન, સીવડાવવાનું છે આપણે. 10 દિવસ સરસાણામાં ઓલા કેસરિયામાં રેમાં છે. હા બહુ મસ્ત રીમાં કલેક્શન હોય ને એની પાસે. બસ હવે ટૂંક સમયમાં આપણે મિત્રો નિહાળીશું અહીંયા પ્રોગ્રામ ને સાથે ગરબા રમીશું, બરોબર ને? એવા ચાંદ શરદ પૂનમનો ચાંદ. શરદ પૂનમનો ચાંદ છે અને હમણાં અહીંથી પતાવીને સીધો સોસાયટીમાં દૂધ પૌવા છે 1 નંબર. શુભ કાર્યે સુસર્વદા બારમાં 10 મિનિટ વાર છે. મેડમ કેવી કરી શરદ પૂનમ અહીંયા? બહુ મસ્ત. દૂધ પૌવા મજા આવી? ચાલો આ ભાઈ પણ રેડી છે અને હું અત્યારે જસ્ટ પૂનમની રાતમાંથી આવું છું. મજા આવી ગઈ પાર્ટી પ્લોટમાં, બહુ મસ્ત ગરબારીમાં. અને અહીંયા નીચે આવીને ત્યાં તો હું લગભગ 4 જણા બાકી હતા દૂધ પૌવામાં, તો 2 ગ્લાસ પીધા. અને પૂજા મારા માટે 2 ગ્લાસ અહીંયા લેતી હોઈશ, તો એ સવારે પીવાના છે. તો મસ્ત દૂધ પૌવાનો આનંદ લેવાનો છે. તો હવે આપણે વિડીયો અહીંયા એન્ડ કરી દેવી. નવરાત્રિને હવે ફાઇનલ વિદાય કરીએ. હવે દિવાળીની શોપિંગ ને દિવાળીની મજા કરવાની છે. તો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક, ફોલો, શેર કરવાનું ભૂલતા નહીં. બાય. જય સ્વામિનારાયણ. જય માતા. એ ઘટ્ટા શું જોશો? જોવે છો હું બ્લોગ કરું નહીં, ડિસ્પ્લે જોવે. હાય જય સ્વામિનારાયણ. એટલે હું છે ને જો ત્યાં આવ્યો અને નીચે મેં દૂધ પૌવા ખાધા, બરાબર. અને પછી વરસાદ પડવાનું ચાલુ થઈ ગયો. અત્યારે હું ત્યાં હોત ને તો પલાવતો હતો ભાઈ, મોજ પડી જતી. એ મોજ જ હતી. તો તે વરસાદ ધોધમાર પડે. આમાં કંઈ કીધું તો આવશે. આવ્યો